તારીખ 30 મે 2025 શુક્રવાર. સંત યોહાનના ગ્રંથમાંથી પાઠ 16મો અધ્યાય કડી 20-23. હું તમને સાચે સાચ કહું છું કે તમે રોતા અને વિલાપ કરતા હશો, પણ સંસાર હરખાતો હશે. તમે શોકમાં ડૂબી જશો, છતાં તમારો શોક આનંદમાં પલટાઈ જશે. પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે, કારણ તેની ઘડી ભરાઈ ગઈ હોય છે. પણ બાળકને જન્મ આવ્યા પછી જગતમાં એક બાળક જન્મ્યું, એના આનંદમાં તે વેદના ભૂલી જાય છે. તે જ પ્રમાણે અત્યારે તમે શોક અનુભવો છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, એટલે તમારું હૈયું હરખાઈ ઉઠશે. તમારો હરખ કોઈ લૂંટી નહીં શકે. એ દિવસે આવશે ત્યારે તમે મને કશું જ પૂછશો નહીં. હું તમને સાચે સાચ કહું છું કે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તમને આપશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ઈસુની જય વાલા ધર્મજનો. એકવાર એક વડીલ વ્યક્તિ ઘણા યુવાન લોકો સમક્ષ પોતાના જીવનના અનુભવો રજૂ કરતો હતો, અને અનુભવો સારા પણ હતા, નરસા હતા. અને નરસા અનુભવો એટલે કે ખરાબ અનુભવો, જે મુશ્કેલીના પ્રતિકૂળ અનુભવો રજૂ કરતો હતો, ત્યારે એ કહેતો હતો કે હું મારા જીવનમાં જ્યારે પ્રતિકૂળ મુશ્કેલીઓ જ્યારે આવી ત્યારે હું સૌથી વધારે ઘડ્યો, અને ત્યારે મેં પ્રભુનો વધારે અનુભવ કર્યો. હા, મારા ધર્મજનો, ઘણીવાર આપણા આનંદના પ્રસંગોમાં છે ને, ગોડ ઓનલી વિસ્પર્સ, એટલે એનો અવાજ એકદમ ધીમો આવે છે. બટ જ્યારે આપણી પીડા હોય છે ને, ત્યારે ગોડ ઓલ્સો શાઉટ્સ. એ પણ આપણી જોડે પીડામાં સહભાગી થાય છે. અને એટલે તો પ્રભુ ઈસુ આપણા માટે ક્રૂસ ઉપર જડાયા, અને એ પીડા એમણે પોતે ભોગવી, એ આપણને રજૂ કરે છે. આજે આ વસ્તુ એટલા માટે કહી રહ્યો છું, પ્રભુ ઈસુ આજે પોતાના શિષ્યોને તૈયાર કરીને કહી રહ્યા છે કે તમને પણ તકલીફ પડશે. આ વાસ્તવિક સત્ય છે. પણ આ બધી તકલીફો પછી તમારો શોક આનંદમાં પલટાઈ જશે, તમને ખબર પણ નહીં પડે. અને એની સમક્ષ આપણી જોડે ઉદાહરણ છે કોઈ સગર્ભા સ્ત્રી કે જેણે ગર્ભમાં 9 મહિના સુધી બાળક રાખ્યું હોય, ત્યારે એ લેબર પેઇનમાંથી પસાર થાય છે, પ્રસૂતિની પીડા. પણ જ્યારે બાળકનો જન્મ થાય છે, તો પીડા જતી રહે છે. એ શોક આનંદમાં પલટાઈ જાય છે. અને પ્રભુ આપણને કહે છે, લેટ અસ ગો વન સ્ટેપ અહેડ ઇન આ સ્પિરિચ્યુઆલિટી, કે વાસ્તવિકતાનો સ્વીકાર કરીને એ પીડાને પણ સ્વીકાર. ઘણીવાર કહે છે ને, વેન ધ ગોઈંગ ગેટ્સ ટફ, ધ ટફ ગેટ્સ ગોઈંગ. એટલે જ્યારે ઘણીવાર જીવનમાં આપણે સામા પ્રવાહે ચાલતા હોઈએ ને, ત્યારે પ્રભુ આપણી જોડે ચાલે છે. અને એ જ પ્રભુ આજે આપણને સંત પાઉલ દ્વારા પણ કહી રહ્યા છે. યાદ રાખજો, પ્રભુ આપણી સાથે છે. વિશ્વાસ સાથે આપણું જીવન આગળ ધપાવજો. આશાના યાત્રીઓના વર્ષમાં છીએ, તો આશાના યાત્રીઓના વર્ષનું ધ્યેય વાક્ય ભૂલીએ નહીં. યશાયા 40:31, જે પ્રભુ ઉપર આશા રાખે છે તેને પ્રભુ બળ આપે છે. ઈસુની જય.